નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે, જેમાં અકસ્માતમાં વધુ 2 બનાવો બન્યા છે। પ્રથમ અકસ્માતનો બનાવ લખતર વિરમગામ હાઈવે પર રોંગ સાઈડમાં આવતી ટ્રકે બાઇકની ફંગોળાતા બાઇક સવાર 2 લોકોના મોત થયા હતા। તો જ્યારે બીજા અકસ્માતના બનાવમાં ચોટીલા રાજકોટ હાઈવે પર નાની મોલડી પાસે 2 ટ્રક વચ્ચે બસ અને વેગેનર કાર વચ્ચે અથડાયા હતા। કારમાં ફસાયેલા 3 થી 4 લોકોને જીસીબી મશીનથી બહાર કાઢવામાં આવ્યા હતા। જો કે સદનસીબે અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ નહોતી। અકસ્માતના પ્રથમ બનાવની વિગત એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભાસ્કરપરા ગામનો 17 વર્ષીય મહેશ લોરિયા અને 30 વર્ષીય કિશનભાઈ રેથલિયા બાઇક પર સવાર થઈને સંબંધીના ત્યાં લગ્ન પ્રસંગમાં જવા વિઠલા પરથી રામસાપરી તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન મોડી રાત્રે હાઈવે પર રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે ઘસી આવેલી એક આઈસર ટ્રકના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકના ટોટિંગ ટાયર બાઇક પર સવાર યુવાનો પર ફરી વળ્યા હતા, જેના પરિણામે બંને યુવાનોને કોઈપણ પ્રકારની તબીબી સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।